નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. મારી સાથે છે મારા સહયોગી ડૉક્ટર કિરણ કાપુરે. આપણે વાત કરવાની છે ભારત અને પાકિસ્તાનમાં જે કંઈ ચાલી રહ્યું છે. અનેક ઘટનાઓ એવી છે કે જે સાચી છે અને અનેક ઘટનાઓ એવી છે કે જે માત્ર સોશિયલ મીડિયામાં ચાલી રહી છે. પણ સોશિયલ મીડિયામાં જે કંઈ ચાલી રહ્યું છે તે આપણને બહુ જ ડરાવે છે. હું એવું કહીશ કે યુદ્ધ કરતાં વધુ ડરામણા સમાચાર આવી રહ્યા છે. આ અંગે ભારત સરકારે કેટલીક સત્તાવાર રીતે કેટલાક ખુલાસા પણ કર્યા છે અને શું થયું ગુરુવારની રાત્રે તેની વિગતે વાત કરીશ મારા સહયોગી સાથે. તો કિરણ, શરૂ કરીએ આજની ચર્ચા. હા, એટલે સૌથી આજે જે પ્રેસ કોન્ફરન્સ થઈ એમાં જે અગત્યની વાત જે વિક્રમ સિકરીએ કરી, જે વિદેશ સચિવ સતત 3 દિવસથી એ પ્રેસ બ્રીફિંગ કરી રહ્યા છે કે પાકિસ્તાન જે છે એણે આટલી જગ્યાએ હુમલા કર્યા એની વાત કરી. પણ આપણા તરફથી જે ગઈકાલે કરાચી પર હુમલો થયો, લાહોર પર હુમલો થયો અને ઇસ્લામાબાદ પર હુમલો થયો, એ બધી વાતો હતી. કરાચી બંદર તોડી પાડ્યું. એટલે આપણે એ જ આજે વિગતે વાત કરવાની છે. સૌથી પહેલાં એવું છે કે જે ગુરુવારની રાત હતી, ઘણી બધી ઓફિસોમાંથી રિપોર્ટર્સ કે ડેસ્ક સ્ટાફ જતો રહ્યો હતો, જેને પાછો બોલાવી લેવામાં આવ્યો. અને ગુરુવારની રાત્રે આખું ભારત એક એવા માહોલમાં ભયના ઓથાર હેઠળ આવી ગયું કે જાણે યુદ્ધ ફાટી નીકળ્યું છે. આપણી ઓફિસ પણ રાત્રે મોડે સુધી ચાલી હતી અને ઘણી બધી ઓફિસો તો વહેલી સવાર સુધી આ વિષય ઉપર કામ કરતી હતી. પણ સત્તાવાર રીતે સૌથી પહેલાં ગુરુવારે શું થયું, જેની વાત ભારતના વિદેશ સચિવે કરી, 2 મહિલા લશ્કરી અધિકારીઓએ કરી, એ તમને કહી દેવી છે. ભારત સરકાર અને વિદેશ સચિવનું કહેવું એવું છે કે ગુરુવારની રાત્રે આપણે જે પહેલગામનો બદલો લીધા પછીની જે ઘટના છે એની પછી ભારત સરકાર અને વિદેશ સચિવનું કહેવું એવું છે કે પાકિસ્તાન તરફથી 300થી 400 જેટલા ડ્રોન છોડવામાં આવ્યા હતા ભારત તરફ, અને તેણે 36 જગ્યાને નિશાન બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. અને કાશ્મીરથી લઈ ગુજરાત, પંજાબ છે, જમ્મુ છે, વગેરે રાજ્યોમાં, રાજસ્થાન છે વગેરે 36 જગ્યા ઉપર નિશાન કરવામાં આવ્યા હતા, જેમાં કચ્છનું સિરક્રીક પણ આવે છે. પણ આ તમામ હુમલાઓને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યા હતા. જેમાં સૌથી અગત્યની વાત એમણે એવું કહી છે કે ભટિંડા જે છે, ભટિંડામાં જે આપણું થાણું છે, એ થાણા ઉપર એક માનવ રહિત વિમાન એમણે મોકલ્યું હતું જે નિશાન બનાવવાનું હતું આપણા લશ્કરી થાણાને, પણ એને પણ તોડી પાડવામાં આવ્યું છે. આમ ભારતીય સેનાએ સત્તાવાર રીતે કીધું છે કે પાકિસ્તાન તરફથી 300થી 400 નાના મોટા ડ્રોન છોડવામાં આવ્યા હતા, જેને આપણે નિષ્ફળ બનાવ્યા છે. બીજું એમણે એવું પણ કહ્યું છે કે જે આપણો કાશ્મીરના સરહદી ગામો છે એની ઉપર બહુ મોટો ગોળીબાર થયો છે, મોટરકાર ચલાવવામાં આવ્યા છે, જેમાં આપણા નાગરિકોને મોટું નુકસાન થયું છે, મિલકતોને નુકસાન થયું છે, લોકો ઘવાયા છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે આપણા લશ્કરી જવાનો પણ ઘવાયા છે. એ પ્રકારનું એણે સીઝ ફાયરનો ભંગ કરી એ સરહદ ઉપર એણે મોટા પ્રમાણમાં ગોળીબાર કર્યો છે. હા, એટલે પાકિસ્તાનની જે આ તમે કહો છો જે જમ્મુ કાશ્મીરને જે સરહદી વિસ્તાર છે ત્યાં જે એટેક કર્યો છે, એમાં સિકરીનું કેવું એવું છે કે એમાં ગુરુદ્વારા, મંદિર અને ચર્ચ એને ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે. એટલે એમાં એ ઉલ્લેખ કરે છે કે આ પાકિસ્તાનની નવી પેટર્ન છે. એટલે હવે આ સરકાર, પાકિસ્તાનની સરકાર, પાકિસ્તાનની સેના એ સમહાવ એવું ઈચ્છી રહી છે કે ભાઈ આમને કોઈક રીતે ધાર્મિક મુદ્દે આમને તમે વધારે ઉશ્કેરો, એવો એમનો અંદેશો હતો. એટલે પાકિસ્તાન તરફથી વારંવાર આપણા ત્યાં જે કોમી હુલ્લડો થાય એ પ્રકારનું વાતાવરણ સર્જાય એના માટે આ પ્રયાસ થઈ રહ્યા છે. કારણ કે તમે કાશ્મીરમાં જુઓ, છેલ્લા એટલે જે પહેલી પ્રેસ કોન્ફરન્સ થઈ હતી એમાં જે વાત કરી હતી વિક્રમ સિકરીએ કે ગત વર્ષે 2.5 કરોડ જેટલા પ્રવાસીઓ કાશ્મીરમાં આવ્યા હતા. એટલે એ કાશ્મીરનું વાતાવરણ હતું એ બહુ જ નોર્મલ થઈ ગયું હતું. તમને યાદ હશે કે કાશ્મીરમાં એક સમયે પેલું પથ્થરમારા થતા હતા, બહુ પથ્થરમારા, અને એ પથ્થરમારા ત્યાંના યુવાનો જે કરતા હતા ત્યારે નોર્મલસી આવી હતી કે જ્યારે 370 હટાવી દીધી. હા, એક્ઝેક્ટલી. એટલે આટલા વખતથી 5 વર્ષથી જે એ સામાન્ય વાતાવરણ બન્યું હતું અને એ એકાએક દોહડાયું, એટલે એના પાછળ
પાકિસ્તાને આ બધી જે એમણે સ્ટ્રેટેજી ઘડી હોય કે જે કંઈ હોય એમના ખરાબ ઈરાદા હોય તો એ ઘડ્યું છે અને એ લોકો એવું ઈચ્છે છે કે ભાઈ ભારતમાં વાતાવરણ કોઈક રીતે ખરાબ થાય. બીજું જે સિકરીએ સૌથી અગત્યનું કીધું કે આપણે વાયુસેનાએ બહુ સીમિત કાર્યવાહી કરી છે. એટલે સીમિત કાર્યવાહીનો એમણે એક ઉલ્લેખ કર્યો છે કે ભાઈ પાકિસ્તાનના જે સિવિલિયન વિમાનો છે એમને ઢાલ તરીકે યુઝ કર્યા છે. આપણા ત્યાં જે આપણા બોર્ડર એરિયા છે ત્યાં આપણે વિમાનોની આવાજ એવી બંધ કરી દીધી હતી. આપણે ઘણા બધા એરપોર્ટ બંધ કરી દીધા હતા, પણ એ લોકોએ એવું નહોતું કર્યું, જેના કારણે આપણે કાર્યવાહી નથી કરી એવું સિકરીનું કહેવું છે. એનું જે સિકરીનું કહેવું છે, વિક્રમ સિકરી જે આપણા વિદેશ સચિવ છે, થોડુંક સ્પષ્ટતાથી હું સમજાવવાનો પ્રયત્ન કરીશ જે કિરણે વાત કરી કે જ્યારે આપણે પહેલગામના હુમલા પછી આપણે નક્કી કર્યું કે આપણે હવે જ્યાં ટેરરિસ્ટ કેમ્પ્સ છે પાકિસ્તાનમાં, જ્યાં નાગરિકો નથી, એના લશ્કરી થાણા નથી, એવી જગ્યાઓને આપણે નિશાન બનાવવાના છે એવું જ્યારે નક્કી થયું ત્યારે સૌથી પહેલાં આપણે સરહદ સાથે જોડાયેલા જે રાજ્યો છે એના જે એરપોર્ટ છે, લગભગ એવા આપણા ગુજરાત છે, રાજસ્થાન છે કે જમ્મુ છે, પંજાબ છે, એવા 24 એરપોર્ટ આપણે એટલા માટે બંધ કર્યા હતા કે એ એરપોર્ટ ઉપરથી નાગરિકો પ્રવાસ કરી રહ્યા છે અને નાગરિકો જ્યારે પ્રવાસ કરતા હોય ને ત્યારે જો સર્જિકલ સ્ટ્રાઇક બંને તરફથી થાય તો આપણા નાગરિકોને નુકસાન થાય, આપણા નાગરિકો માર્યા ન જાય એની તકેદારી રૂપે આપણે એરપોર્ટ બંધ કર્યા. જ્યારે બીજી તરફ પાકિસ્તાને એના જે એરપોર્ટ છે એ તમામ ચાલુ રાખ્યા છે અને તમામ એરપોર્ટ એને ઈરાદાપૂર્વક ચાલુ રાખ્યા છે કે એ એરપોર્ટ ચાલુ હોય અને એના વિમાનો ઉડતા હોય કે જેમાં સામાન્ય નાગરિકો પ્રવાસ કરતા હોય, પછી પાકિસ્તાનના પણ હોય, પાકિસ્તાન સિવાયના પણ નાગરિક હોય, તો આપણે એ ત્યાં આગળ એટેક ન કરીએ, સર્જિકલ સ્ટ્રાઇક ન કરીએ અથવા આપણે એરફોર્સના પ્લેન ન મોકલીએ કે જેથી કરી ત્યાં કોઈ નાગરિક માર્યો ન જાય. એની ચિંતા ભારત કરવાનું છે. એ ભારતનો સ્વભાવ સારી રીતના જાણે છે કે ભારત ક્યારેય નિર્દોષોને નિશાન બનાવતું નથી અને ભારત આ પ્રકારના વિમાનોને નહીં તોડી પાડે, કારણ કે એને ખબર છે ભારતને કે ભારત આ પ્રકારની હરકત નથી કરતું. એટલે એમણે પોતાના વિમાન ચાલુ રાખ્યા, પોતાના ઉડ્ડયન યથાવત રાખ્યા, એના એરપોર્ટ યથાવત રાખ્યા અને બીજી તરફ આ વિમાનો ચાલુ રાખીને એણે આપણી તરફ 300 થી 400 જેટલા ડ્રોન ઉડાડ્યા જે આપણને નિશાન બનાવવા માગતા હતા, આપણા થાણાને છે વગેરે વગેરે, પણ એ આપણે બધું જ નિષ્ફળ બનાવ્યું છે. એ એની વાત છે. એટલે ઇવન આ ઘટના પરથી તો એવું લાગે છે કે પાકિસ્તાનના શાસકોને ભારત પર બહુ બધો વિશ્વાસ છે કે ભારત કોઈ ખોટું પગલું નહીં લે. અને જે આજે આ પ્રેસ કોન્ફરન્સમાં કીધું. બીજું કે ગઈકાલે જે આખી પેનિકવાળી વાત થઈ, એ પેનિક મને એવું લાગે છે કે પાકિસ્તાનમાં ઓછો હશે, કારણ કે આ પાકિસ્તાન કરતાં અહીંયા જે મીડિયાએ બધું ચગાવ્યું ને આજે એના કારણે જમ્મુ કાશ્મીરના જે મુફ્તી મોહમ્મદ છે એમણે કીધું કે ભાઈ તમે આટલું બધું મીડિયામાં જો ચગાવશો તો અમે બોર્ડર વિસ્તાર પર છીએ તો અમારી હાલત શું થતી હશે. બીજું કે સૌથી અગત્યનું ઇન્ડિયન એક્સપ્રેસના સંપાદક જે છે જેમનું નામ અનંત ગોયન્કા છે, એમણે એવું કીધું કે હું ક્યારેય કોઈને ટીવી જોવાનું ના ન કહું અને જ્યારે આવી યુદ્ધ જેવી સ્થિતિ છે તો એ માહિતી મેળવવાનું એક સ્થાન છે તમારું. પણ ગઈકાલે મેં આ રિપોર્ટિંગ જોયું ને મને એવું લાગ્યું કે હું ટીવી જોવાનું ના પાડું લોકોને એટલું, કારણ કે એ સંપાદક છે એમને ખબર છે કે ભાઈ સોર્સ ક્યાંથી છે, ક્યાંથી સમાચાર આવે છે. આ કોઈ સમાચાર નહોતા આવતા અને આ સમાચાર આ રીતે પ્રકાશિત નહીં. મારે એ વસ્તુ વિશે પણ કહેવું છે કે ગઈકાલે એટલે કે ગુરુવારની રાત્રે જે પ્રકારનું રિપોર્ટિંગ ઘણા બધાએ કર્યું છે, ટેલિવિઝનોએ કર્યું છે, સોશિયલ મીડિયા ઉપર થયું છે, વેબસાઇટ ઉપર થયું છે, જેમાં અમે પણ આવી જઈએ છીએ, તો જે માહોલ આખો ઊભો થયો હતો એ ખૂબ જ ડરામણો હતો, કારણ કે કોઈ સત્તાવાર માહિતી પત્રકારો સુધી નહોતી આવતી અને એ શક્ય જ નથી કે જો આવી સ્થિતિ નિર્માણ થાય કટોકટીની તો તમને કોઈ સરકારી અમલદાર કે લશ્કરી અમલદાર કે પોલીસ અધિકારી કે કોઈ રાજ્યના વડા તમને બ્રીફિંગ કરે. આ સમય એવો હતો કે બધાએ સંયમિત રીતે રિપોર્ટિંગ કરવાનું હતું, પણ ચૂક થઈ છે એ આપણે કહેવું પડશે. શુક્રવારની સવારે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો છે જે ભારત સરકારનું છે એણે તાત્કાલિક એક પ્રેસ નોટ રિલીઝ કરી હતી અને એમણે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું અને એમણે કહ્યું કેટલાક ખુલાસા પણ કર્યા છે, કારણ કે ગઈકાલનું ગુરુવારનું જે રિપોર્ટિંગ હતું તેની અંદર તો કરાચીનું બંદર ભારતે ઉડાડી નાખ્યું ને ઇસ્લામાબાદ સુધી લશ્કર પહોંચી ગયું, એના 2
જેટ વિમાન તોડી પાડ્યા આપણે, એ પ્રકારનું જે રિપોર્ટિંગ બધે જ થયું છે, આમાં કોઈ બાકાત રહ્યું નથી. અખબારોએ તો ત્યાં સુધીની હેડલાઇન પણ બનાવી દીધી કે લાહોર અને કરાચી સુધી આપણે પહોંચી ગયા, પણ વાસ્તવમાં એવું કંઈ જ થયું નહોતું. પીઆઈબીએ જે કહ્યું, મને ભારત સરકાર અને આપણી વાયુસેના છે કે આપણા સેનાના ત્રણેય દળો છે એના ઉપર માન એટલા માટે થાય કે બહુ સંયમથી વર્તી રહ્યા છે. પીઆઈબીએ જે ખુલાસા કર્યા છે, જે એમણે એવું કહ્યું છે કે આ મિસ રિપોર્ટિંગ છે, એમાં એમણે એવું કહ્યું છે કે જલંધર ઉપર હુમલો થયો એ વાત જે કરવામાં આવી છે સદંતર ખોટી છે ને વિડીયો ચાલતા હતા, બહુ બધા લોકોએ ચલાવ્યા, નેશનલ ટેલિવિઝનમાં પણ એ વિડીયો જોયા હતા કે જલંધર ઉપર ડ્રોન હુમલો થયો છે, એક આગનો ગોળો દેખાય છે, એ પ્રકારના એમણે કીધું આ ખોટા સમાચાર છે, જલંધર ઉપર આ પ્રકારનો કોઈ ડ્રોન હુમલો થયો નથી. ખાસ કરી એક બીજી ઘટના એમણે નોટિસ કરી છે ને, એમણે બધાના પુરાવા મૂક્યા છે પીઆઈબીએ, એની લિંક મૂકી છે અને કઈ રીતના આ સમાચાર ખોટા છે. અત્યારે તો આપણે સુરાતન ચડાવી રહ્યા હતા આખા ભારતને, પણ ખોટું સુરાતન પણ કેટલું ઘાતક છે એની વાત પીઆઈબી કરે છે. ને એવું લખે છે કે રાજૌરીમાં ફિદાઈન એટલે કે આત્મઘાતી હુમલો થયો છે, એ પ્રકારના એક સમાચાર લોકોએ માધ્યમોએ ચલાવ્યા. એમણે કીધું આ સમાચાર પણ ખોટા છે, રાજૌરીમાં કોઈ આત્મઘાતી હુમલો થયો નથી. બીજી વાત છે કે લશ્કરના વડા એક છે વીકે નારાયણ, તેમને એક પત્ર પણ ફરતો કરી દેવામાં આવ્યો હતો કે તેમણે નોર્ધન કમાન્ડને એક ગુપ્ત માહિતી મોકલી હુમલાની તૈયારીઓ કરવા માટે કહ્યું છે. એમણે કહ્યું આ પત્ર પણ ખોટો છે. બીજી વાત એવી આવી હતી, પીઆઈબીએ લખ્યું છે કે સમાચાર જે રીતના માધ્યમોમાં આવ્યા કે ભારતના તમામ એરપોર્ટો બંધ કરી દેવામાં આવ્યા છે, એ વાત પણ ખોટી છે. માત્ર સરહદી જિલ્લા જે છે એના એરપોર્ટને બંધ કરવામાં આવ્યા છે. પછી એક ઘટના છે જેની અંદર મિસાઇલ એટેક થતો બતાડવામાં આવ્યો છે અને એવો દાવો કરવામાં આવ્યો છે કે આપણે મિસાઇલ એટેક કર્યો અને લાહોરમાં ધ્વસ્ત થયું છે બધું. એમણે કહ્યું કે જે વિડીયો ચાલી રહ્યો છે 2020નો લેબેનનમાં જે યુદ્ધ થયું એનો વિડીયો છે. આમ એમણે સંખ્યાબંધ ઘટનાઓને ટાંકી છે કે આ ઘટના ખોટી છે અને મિસ રિપોર્ટિંગ થયું છે. આ પ્રકારનું ભારતે કોઈ કૃત્ય કર્યું નથી. આપણે તો એવું પણ બતાડ્યું હતું કે આપણું નૌકાદળ હવે એક્શનમાં આવ્યું છે, વિક્રાંત છે અને વિક્રાંત છે એણે મિસાઇલો છોડી છે અને કરાચી બંદર નેસ્ત નાબૂદ થઈ ગયું છે. તો ભારત તરફથી એવું કંઈ જ થયું નથી. આવું સત્તાવાર રીતે ભારતે કહ્યું છે, પણ મને એવું લાગે છે કે પત્રકાર વધારે ડરી ગયા હતા અને પત્રકારે જ્યાંથી જે કંઈ મળ્યું એમાં સોશિયલ મીડિયાનો સહારો લીધો અને એમણે આ પ્રકારનું રિપોર્ટિંગ કર્યું. આજ તક એક મોટી ચેનલ છે દેશની, એમણે પણ સ્પષ્ટતા કરી છે કે આ કટોકટીનો સમય હતો, જે કંઈ માહિતી આવતી હતી એને ફિલ્ટર કરવાની જરૂર હતી, એની ખરાઈ કરવાની જરૂર હતી, પણ ચૂક થઈ છે અને કેટલીક અધૂરી સ્ટોરીઓ આ પ્રકારની અમારાથી ચાલી ગઈ છે, જે હવે અમે ધ્યાન રાખીશું કે આ પ્રકારની સ્ટોરીઓથી અમે પોતાને દૂર રાખી શકીએ. એટલે એ કમનસીબી છે કે આપણે માહિતી યુગમાં જીવીએ છીએ અને આપણે એવો દાવો કરીએ છીએ કે હવે આપણે બધું જ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ, પણ કાલની જે ઘટના છે એમાં બધા જ પત્રકારો પણ ફસાયા અને બધા જ છાપાઓ છે એમણે પણ ખોટા હેડિંગ. હા, એટલે આમાં સવાલ એવો છે કે આપણે તો બહુ એક નાનું માધ્યમ છે, પરંતુ જે લોકો નેશનલ ટીવી છે કે નેશનલ ન્યૂઝપેપર છે એમની પાસે તો ન્યૂઝ એજન્સીઓ પણ છે, એમની પાસે દિલ્હી, મુંબઈ અથવા વિદેશમાં એમના પ્રતિનિધિઓ પણ છે, પણ કોઈએ આ સમયમાં ખરાઈ કરવાનો પ્રયત્ન ન કર્યો. અથવા મને એવું લાગે છે કે સમાચારની જે દોડ હતી, કોણ પહેલું બતાડી દે, કોણ પહેલું બ્રેકિંગ કરે, એ બ્રેકિંગની દોડની અંદર આ બધી થયેલી ભૂલો છે. હા, એટલે સવારે 7:45 વાગે આપણી જે આર્મી છે એના તરફથી એક ટ્વીટ આવે છે ને એમાં એવું સ્પષ્ટતા કરી દેવામાં આવે છે કે આવું આપણે કોઈ જ હુમલો નથી કર્યો અને જે કંઈ ત્યાંથી એટેક થયા છે એને આપણે રોકવાનું કામ કર્યું છે. એટલે આજે જે સાંજે પ્રેસ થઈ એના પહેલાં સવારે આ બ્રીફિંગ થઈ ગયું હતું. પણ ખાલી સવાલ એટલો છે મારે તમને કરવો જોઈએ કે કાલે આ જે વાતાવરણ છે, માહોલ જે ગરમાયું એ ઓલમોસ્ટ છે એ 7-8 કલાક સુધી એવું રહ્યું, પણ તેમ છતાં એ સરકાર તરફથી એવી કોઈ બ્રીફિંગ આવી જવા જેવી હતી તત્કાલ કે ભાઈ આ કશું જ થયું નથી રહ્યું, આ બધી નોર્મલ સિચ્યુએશન છે ને આ બધી ખોટી વાતો છે, એ જો સરકાર તરફથી આવી ગયું. એમાં કિરણ એમના માટે પણ કટોકટીનો સમય એટલા માટે હતો કે જ્યારે પાકિસ્તાન 300 થી 400 ડ્રોન કે પછી એ વિમાનો માનવ રહિત વિમાનોનો ઉપયોગ કરી રહ્યું હતું, એ સંજોગોની અંદર સરકારની પ્રાયોરિટી તો જુદી હતી. આપણી ભલે સમાચાર હોય,
અત્યારે એવું છે કે આપણે આ સમાચાર જાણવા માટે કોઈ અધિકારીને ફોન કરીએ પણ એની પ્રાયોરિટી જુદી હોય છે ને. એની પ્રાયોરિટી તમને બ્રીફ કરવાની નથી હોતી, એની પ્રાયોરિટી અત્યારે મિટિંગ લેવાની હોય છે, સ્ટ્રેટેજી ઘડવાની હોય છે. તો આ સ્થિતિની અંદર સરકાર કંઈ કહી શકે એવી સ્થિતિમાં ત્યારે નહોતી. પણ પહેલી વખત મેં જોયું છે કે હરીફાઈની દોડ, આ જે સમાચારોની દોડ છે એ બહુ ઘાતક પુરવાર થઈ અને દેશ, મને એવું લાગે છે કે દેશ ડરી ગયો હતો. બરાબર છે. અને ઘણું બધું મિસ રિપોર્ટિંગ બધાથી જ થયું છે. તો હવે આવનાર સમયમાં આપણાથી તો એવું ન થાય, આપણે બીજાને ન કહી શકીએ, આપણે બીજાને સલાહ ન આપીએ અને ન જ આપવી જોઈએ, કારણ કે આપણે બહુ નાના છીએ. પણ આપણે આવું મિસ રિપોર્ટિંગ ન કરીએ, સમાચાર ન મળે તો રોકાઈ જઈશું. પણ આ જે વાત છે ડિફેન્સ રિપોર્ટિંગ, એ બહુ અઘરો વિષય છે ડિફેન્સ રિપોર્ટિંગ, કારણ કે એમાં તમને ખ્યાલ હશે, મને લાગે છે કે તમે તો એ ટ્રેનિંગ પણ લીધી છે અને ડિફેન્સ તમારે રિપોર્ટિંગ કરવું હોય તો તમને મને લાગે છે કે મહિના સુધીની ટ્રેનિંગ આપે છે. એની અંદર અલગ અલગ પ્રકારની આર્મી શાંતિના સમયમાં પત્રકારોને પણ તાલીમ આપતી હોય છે, જેને આર્મી ઓરિએન્ટેશન કેમ્પ કહેવામાં આવે છે, જે 10 દિવસથી લઈને 1 મહિના સુધીનો હોય છે. દરેક અખબારમાંથી વર્ષમાં એક વખત આ પ્રકારના કાર્યક્રમો થતા હોય છે. આ પત્રકારોને લશ્કર સાથે રાખવામાં આવે છે, જેમાં ત્રણેય દળો સાથે એમને 10-10 દિવસની તાલીમ હોય છે. સૌથી પહેલાં તો હથિયારના નામ શું છે અને કેવી રીતના લશ્કરની નિશાનીઓ શું છે, કેવી રીતના એ કામ કરે છે, એની સાથે યુદ્ધ થાય ત્યારે કેવી રીતના રિપોર્ટિંગ કરવું, શું ન કરવું, એની તાલીમ પત્રકારોને આપવામાં આવતી હોય છે. પણ હવે જે ઝડપથી પત્રકારત્વના નંબર વધી રહ્યા છે, એટલે સોશિયલ મીડિયા વધી રહ્યું છે, અખબારો વધી રહ્યા છે, ટેલિવિઝન વધી રહ્યા છે, સ્વાભાવિક છે. તો જે તાલીમ પામેલા પત્રકારો છે આર્મી ઓરિએન્ટેશન કેમ્પના, તેની સંખ્યા બહુ નાની છે. પણ સવાલ એવો છે કે જે ગઈકાલે ગુરુવારે જે કંઈ ઘટનાઓ ઘટી અને જે કોઈ મોટી ચેનલો છે, અખબારો છે, એમના હેડક્વાર્ટર તો દિલ્હી, મુંબઈમાં છે, એમની પાસે આવા તાલીમ પામેલા પત્રકારો પણ છે. છતાં પણ સોશિયલ મીડિયા ઉપર એમણે વધારે આધાર રાખ્યો, મને એવું લાગે છે, માહિતી મેળવવા માટે. અને સોશિયલ મીડિયામાંથી જે કંઈ આવ્યું એ ચલાવ્યું અને એમાં ચૂક થઈ છે. તો હવે કિરણ, આપણે વાત કરીશું ગુજરાતની. આ તો દેશનીમાં શું થયું, ગુરુવારે શું થયું, લશ્કરી અધિકારીઓ શું કહ્યું, પણ ગુજરાતની અંદર પણ ડેવલપમેન્ટ થયા છે. આપણે તે પણ ભારત અને પાકિસ્તાનની સરહદથી જોડતા આપણી પાસે બનાસકાંઠા અને કચ્છ એ 2 જિલ્લા એવા છે કે જે જમીન અને દરિયાથી એકદમ નજીક છે. તો જે કંઈ ગુરુવારની રાત્રે જે ઘટનાઓ થઈ, મારી જાણકારી એવી છે કે પછી પ્રાઇમ મિનિસ્ટર ઓફિસમાંથી ગુજરાત સરકારને પણ સાથે પણ સંવાદ થયો અને એમણે પ્રાઇમ મિનિસ્ટર ઓફિસે જાણવાનો પ્રયત્ન કર્યો કે ગુજરાત કઈ રીતના તૈયાર છે. ને એટલા માટે ગુજરાતના મુખ્યમંત્રીએ વહેલી સવારથી એક હાઈ લેવલ મિટિંગ અધિકારીઓની બોલાવી હતી, જેને ઇમરજન્સી મિટિંગ કહેવામાં આવે છે. તો કઈ રીતના, કારણ કે આ સ્થિતિની અંદર જે કલેક્ટરો છે એને વિશેષ સત્તાઓ આપતી હોય છે સરકાર. તો સરહદ ઉપર આપણી સ્થિતિ શું છે, કારણ કે ગુરુવારની રાત્રે બનાસકાંઠાના ગામો અને કચ્છના આખા વિસ્તારને બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યો હતો. તો આ સ્થિતિમાં આપણે કેવી રીતના પહોંચી વળવા તૈયાર છે, કારણ કે જે ડ્રોન હુમલાઓ થયા એમાં સિરક્રિકમાં પણ એક હુમલો થયો હતો, જેને આપણે નિષ્ફળ બનાવ્યો હતો. એટલે મુખ્યમંત્રીએ ગુજરાતની સ્થિતિની પણ સમીક્ષા કરી. એના માટે એમણે તમામ સરકારી કર્મચારીઓની રજાઓ પણ રદ કરી દીધી છે. ખાસ કરી મેડિકલ ડ્યુટી જેમની છે, આરોગ્ય સાથે સંકળાયેલી છે, હોસ્પિટલોને પણ એલર્ટ કરી દેવામાં આવી છે, ડૉક્ટરોને હાજર કરી દેવામાં આવ્યા છે. અને આવનારી કોઈ વિષમ પરિસ્થિતિ નિર્માણ થાય તો કેવી રીતના આપણે પહોંચી વળીશું એની પણ તૈયારી કરી છે. કેટલીક ખાનગી હોસ્પિટલો છે, ટ્રસ્ટ સંચાલિત છે, એમણે પણ એવી જાહેરાત કરી છે કે ભાઈ અમે તૈયાર છીએ આ સ્થિતિને પહોંચી વળવા માટે, અને આ સમયમાં જે કંઈ લોકોને જરૂર હશે, લશ્કરને જરૂર હશે, તો એ મદદ આપવા અમે વિનામૂલ્યે તૈયાર છીએ, એવી પણ એક તૈયારી થઈ છે. બીજી બાબત એવી છે, આપણે જે સોશિયલ મીડિયાની વાત કરીએ છીએ અને આપણે કાયમ કહીએ છીએ કે અત્યારે સરકારની કે કોઈ નેતાની કે કોઈ પાર્ટીની ટીકા કરવાનો સમય નથી. અત્યારે આપણે એક રહેવું પડશે. અને આપણે જોયું છે કે રાષ્ટ્રીય કક્ષાએ પણ રાહુલ ગાંધી હોય, ખડગે હોય, ઓવેસી હોય કે બીજા બધા નેતાઓએ એવું કહ્યું છે સરકારને કે અમે તમારી સાથે છીએ. પણ આ સોશિયલ મીડિયાના યુગમાં કેટલાક લોકોને પોતાનું જ્ઞાન પીરસવાની બહુ ઈચ્છા થઈ જતી હોય છે. એટલે ગુજરાતની અંદર એવી ઘટનાઓ ઘટી, ખેડામાં ઘટી છે, વાપીમાં ઘટી છે, બનાસકાંઠામાં ઘટી છે કે એ લોકો એવું કહ્યું કે આ જે પહેલગામનો હુમલો છે
એ તો એક પ્લાન્ટેડ હુમલો હતો, મત લેવા માટે કરેલો હુમલો હતો. કોઈક એવું લખ્યું છે કે ભાઈ પાકિસ્તાને કેવું આપણને બતાડી દીધું. તો આ બહુ ગંભીર બાબત છે અને સરકાર અને ગુજરાતની પોલીસ સતત સોશિયલ મીડિયા ઉપર મોનિટરિંગ કરી રહી છે અને ગુજરાત પોલીસે આ મામલે 4 લોકો સામે ગુના દાખલ કર્યા છે. એટલે તમને પણ વિનંતી કરીએ છીએ કે તમને આવું કોઈ સુરાતન ચડે તો તમે તમારા ફોનની અંદર રીલ બનાવતા હો, વિડીયો બનાવતા હો તો ધ્યાન રાખજો કે દેશને અત્યારે તમારી જરૂર છે, દેશની સાથે ઊભા રહેવાની જરૂર છે. એટલે વાહિયાત પ્રકારના નિવેદન ન કરશો અને કરશો તો મરશો. કારણ કે સરકાર અને પોલીસ સતત સોશિયલ મીડિયાને મોનિટર કરી રહી છે. એટલે આ પ્રકારની રીલ બનાવનાર, વિડીયો બનાવનાર 4 લોકો સામે ગુના નોંધાઈ ચૂક્યા છે. તેમની સામે હવે કાર્યવાહી પણ થવાની છે. આ ઉપરાંત હર્ષ સંઘવીએ એવું પણ કહ્યું છે કે થોડાક નિયમો કડક બનાવવામાં આવ્યા છે સોશિયલ મીડિયા માટે. તેની પર સરકારનું ધ્યાન છે. 15 તારીખ સુધી ફટાકડા અને ડ્રોન ઉપર ગુજરાત સરકારે પ્રતિબંધ મૂક્યો છે. કારણ કે માહોલ એવો છે કે અત્યારે ફટાકડા પણ ફૂટે તો પણ લોકોના મનમાં પેલી યુદ્ધની આશંકા છે. એટલે એવો ડરનો માહોલ ઊભો ન થાય. અને આપણે ત્યાં લગ્નમાં કે ફોટોગ્રાફી કરવા આપણે ડ્રોન ઉડાડતા હોઈએ છીએ તો એના ઉપર એ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. હા, એટલે આ તો એકચ્યુઅલીમાં પેનિક જે છે એ આપણે જ ઊભો કરેલો પેનિક છે. બાકી આવું વાતાવરણ કે હતું જ નહીં. ગઈકાલ સુધી આ કોઈ વાત નહોતી. અને ખાલી આમાં એક બીજો મુદ્દો એવો છે કે પાકિસ્તાનમાં અત્યારે પાકિસ્તાન ભલે આ રીતે એટેક કરતો હોય પણ પાકિસ્તાનમાં એકતા નથી એ દેખાઈ રહ્યું છે. એમના સંસદમાં એમના જ વડાપ્રધાન છે, એમના ડિફેન્સ મિનિસ્ટર છે, એમનો વિરોધ થઈ રહ્યો છે. વાત સાચી. એમના નિવેદનોનો વિરોધ થઈ રહ્યો છે. એ લોકો જે નિર્ણય લઈ રહ્યા છે એનો વિરોધ થઈ રહ્યો છે. અને પાકિસ્તાનની જે છબી ખરડાઈ રહી છે આંતરરાષ્ટ્રીય સ્તરે અને બધા જ દેશો જે પાકિસ્તાનને સલાહ આપી રહ્યા છે, ઇવન સંયુક્ત રાષ્ટ્રે પણ કહ્યું છે, તો પાકિસ્તાન એ રીતે બધી બાજુથી ભીંસમાં આવ્યું છે. અને હવે એવું લાગે છે કે પાકિસ્તાને જે ગઈકાલે કર્યું એ હવે ફરીથી એ નહીં કરે. કારણ કે ભારતે જે રીતના એનો વળતો જવાબ પણ આપ્યો છે અને તેમ છતાં એની સીમિત એરિયામાં સીમિત એની એક્શન બતાવી છે. તો મને એવું લાગે છે કે પાકિસ્તાન હવે એ રીતના કોઈ જુરત નહીં કરે. નહીં, એટલે બહુ સારી બાબત છે કે ભારતે જે મેચ્યોરિટી દાખવી છે, ભારતના લોકોએ, ભારતના પત્રકારોએ, ભારતના રાજનેતાઓએ, ભારતના વિરોધ પક્ષોએ, પણ પાકિસ્તાનમાં એ સાવ આખી ઘટના એ મિસિંગ છે. પાકિસ્તાનના લોકો નારાજ છે પાકિસ્તાનથી, પાકિસ્તાનના સંસદ સભ્યો, નેતાઓ નારાજ છે અને એમને એવું લાગી રહ્યું છે કે પાકિસ્તાન ભૂલ કરી રહ્યું છે ભારત સાથે લડવાની, કે ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિ કરવાની, જેની કિંમત હવે પાકિસ્તાનની પ્રજા ચૂકવી રહી છે. અને એક બીજી બાબત એ થઈ છે કે આપણા તરફથી પાકિસ્તાનની કેટલીક ચેનલો બેન કરી દેવામાં આવી છે. એટલે પાકિસ્તાનની જે વિશ્વ આધારભૂત કહેવાય એવી ચેનલો કે અખબારો આજે આપણા ત્યાં ખુલી નથી રહ્યા. એટલે ઘણીવાર પાકિસ્તાનમાંથી માહિતી અત્યારે આવી નથી રહી. એક્ઝેક્ટલી પાકિસ્તાનમાં શું થઈ રહ્યું છે એ ભારતીયોને અત્યારે કશું જ ખબર નથી. એટલે એ બહુ એક રીતે મને એવું લાગે છે કે માઇનસ પોઈન્ટ છે કે આપણને હવે કશું ખબર નથી. ત્યાં પણ જીવન, કારણ કે એ દેશ મોટો છે, એની પણ વસ્તી ખાસી મોટી છે, 30-35 કરોડ લોકો ત્યાં રહે છે. તો ત્યાં પણ એક વ્યવસ્થા હશે, ત્યાં પણ બધું જનજીવન એવું તો છે નહીં કે બધા જ યુદ્ધમાં જોતરાઈને, કારણ કે ત્યાંનો બી બધો વ્યવહાર ચાલતો હશે. એ વિશે આપણને અહીંયા કશું જ ખબર નથી પડી રહી. સમહાઉ ભારતમાંથી જે ન્યૂઝ મળી રહ્યા છે એની એ લોકોને જાણ થઈ રહી છે એવું લાગી રહ્યું છે. પણ આપણને પાકિસ્તાન તરફથી જે ન્યૂઝ આવવા જોઈએ એ આપણને ખબર નથી પડતી. અને ગઈકાલે જે બ્લન્ડર થયું એનું એક કારણ એ પણ છે કે પાકિસ્તાનના ન્યૂઝ આપણને ક્યાંય ન દેખાયા. આપણા તરફથી બધું જ દેખાયું પણ પાકિસ્તાનના ન્યૂઝ ક્યાંય ન દેખાયા. વાત સાચી છે. તો આ છે સ્થિતિ ભારત અને પાકિસ્તાન વચ્ચે ઊભા થયેલા તણાવની. પાકિસ્તાન જે ગુસ્તાખી કરવાની કિંમત ચૂકવી રહ્યું છે અને લાગે છે કે પાકિસ્તાન આમાંથી શીખશે કે નહીં ખબર નથી. પણ આ ઘટનામાંથી પત્રકાર તરીકે, માધ્યમ તરીકે અમારે અને આપણે શીખવાનું એ છે કે કટોકટીનો સમય હોય ત્યારે પોતાને સંયમિત રાખીએ. કોઈ પણ પ્રકારની અફવાથી દોરાશો નહીં. કોઈ પણ પ્રકારના વિડીયો જે તમને ભારતના કહીને કે પાકિસ્તાનના કહીને બતાડવામાં આવે છે, શક્ય છે તે કોઈ બીજી જગ્યાના પણ હોઈ શકે છે. તો આ સમય છે દેશની સાથે રહેવાનો. નવજીવન ન્યૂઝ તમારી સાથે છે. આપણે બધા જ
દેશની સાથે છીએ. તો આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અમે તમને સત્તાવાર રીતે જે કંઈ માહિતી મળે છે તેનાથી તમને અપડેટ કરતા રહીશું. પણ એક વિનંતી છે કે તમે અમારી સ્ટોરી જુઓ છો પણ બેલ આઇકોન દબાવતા નથી, તો બેલ આઇકોન દબાવો. મને, મારા સાથી કિરણ કાપુરે અને જયંત દાફડાને રજા આપો. આ જ પ્રકારની ચર્ચા જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો. લાઈક કરો, શેર કરો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ